ગીત લખેલા છે અને ગીતમાં મેં એને કાલાવાલા કરીને કીધું કે કૃષ્ણ તું ગમે તે સ્વરૂપે દર્શન દેજે પણ મને એક આંખનો ઈશારો કરજે. એટલે હકીકતે કૃષ્ણએ સામે આવીને મારી સામે બેહી ગયો. એટલે મને હકીકતે એટલો આનંદ થાય કે નહીં, મારે કૃષ્ણ મીરાએ જેમ કાલાવાલા કર્યા હતા ને એમ મેં જેમ કાલાવાલા કર્યા ને કૃષ્ણ મારું માન્યું. અને છેલ્લે મેં કીધું હું દર્શન કર્યા વગર હું પાછી નહીં આવું, ભલે હું તારો પાળીઓ થઈને પૂજાવું દ્વારકામાં, પણ હું દર્શન કર્યા વગરની નહીં આવું. અને છેલ્લું ગીત મેં લખ્યું તેમાં કીધું મેં કે હે કૃષ્ણ, હું મારો પીછાનો શણગાર કરીને આવી પણ તું એક નજર તો મારી ઉપર કરજે. ને કૃષ્ણ હકીકતે આવ્યો ને કૃષ્ણ મારી સાથે રમો. એટલે હું ભાગ્યશાળી મારી જાતને માનું કે કૃષ્ણએ મેં જેમ કીધું એમ કર્યું ને કૃષ્ણ આવી અને આખો મહારાજ પૂરો થયો ને ત્યાં સુધી મારો કૃષ્ણ આ જ બેઠા રહ્યા. અને ઘણા બહેનોને બતાવું, મીડિયાવાળાની વાત કરી હતી અને જે વાત બહાર આવી ને લગભગ મીડિયાવાળા દ્વારા જ આવી છે. મીડિયાવાળાને મેં કીધું હતું કે આ પોપટ જ્યારથી હું મહારાષ્ટ્રમાં આવી ત્યારથી આ પોપટ આમાં બેઠેલો છે.